વિટામિન B12 ના સપ્લિમેન્ટ તો લીધા તેમ છતાંય કમી જતી નથી. મેઇન પ્રોબ્લેમ છે ગટ હેલ્થ. ઘણા લોકો B12 ની દવાઓ લેતા હોય, ઇન્જેક્શન લેતા હોય, પરંતુ જ્યારે રિપોર્ટ કરાવવા જાય ત્યારે હંમેશા વિટામિન B12 ઓછું જ આવે છે, કારણ કે પાચન નબળું હોવાના કારણે B12 શરીરની અંદર એબ્ઝોર્બ થતું નથી. આની પાછળના મુખ્ય કારણો સમજીએ તો પેટની અંદર ઇન્ટ્રિન્સિક ફેક્ટરની કમી હોય તો પણ B12 નું એબ્ઝોર્પ્શન થતું નથી, કારણ કે આ ફેક્ટર એબ્ઝોર્પ્શન માટે ખૂબ જ જવાબદાર છે. B12 હંમેશા ઓછું જ આવશે. બીજું, સ્ટમક એસિડ લો હોય તો પણ B12 ઘટી શકે છે. આપણે લાંબા સમયથી એસિડિટી હોય અને તેની ગોળીઓ લઈ લેતા હોય તો ધીમે ધીમે આપણે આ દવાઓથી એસિડને જ ખતમ કરી દીધું હોય તો પણ B12 ઓછું થઈ શકે છે. ત્રીજું છે ગેસ્ટ્રાઇટિસ હોય, IBS હોય, અલ્સરેટિવ કોલાઇટિસ હોય, કોન્સ્ટિપેશન હોય. આ બધા પેટના રોગોના કારણે પણ B12 ઓછું આવી શકે છે. આ ઉપરાંત સ્ટ્રેસ, સતત ચિંતાના કારણે આપણી બોડીમાં હોર્મોનલ ફેરફાર થાય છે, જે સીધી ગટ હેલ્થને ડેમેજ કરે છે. તો તમારી જે ગટ હેલ્થ છે એ અલ્ટિમેટ તમારું નબળું થાય છે, પાચન નબળું થાય છે. એના લીધે વિટામિન B12 નું એબ્ઝોર્પ્શન થતું નથી. આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે તો જ આપણે B12 ને બેલેન્સ કરી શકાય છે.